હેલો યુટ્યુબ ફ્રેન્ડ, કેમ છો? જય માતાજી. તો અત્યારે છે ને વાગી જશે સાંજના 5 અને આખો દિવસ છે ને બ્લોગની શરૂઆત નથી કરી, અત્યારે શરૂઆત કરી છે. કેમ કે સવારમાં છે ને નહીં ધોઈને રેડી થઈને ચા પાણી કરીને ત્યાં ફર્નિચરવાળા આવી જાય અને પછી છે ને આ રીતના કાપતા હોય ને બધું કરતા હોય તો બહુ અવાજ આવે, એટલે વિડીયો હું બોલું નહીં, સંભળાય નહીં. અને વધારાનો જે અવાજ હોય હું બંધ કરું તો અમુક જગ્યાએ મારો અવાજ કપાઈ જાય છે, એટલે પછી નથી આમ સરખું સમજાય નહીં એમ જે બોલતા હોય ને. તો અત્યારે હજી કામ શરૂ જ છે અને હું બેસી જઈશું જો ગેલેરીમાં ધાણા અને મેથી સુધારવા. તો મેં કીધું અત્યારે નવરી હતી મેં ધાણા મેથી સુધારું. કપડાં તો સવારના છે ને મશીનમાં ધોવાઈ ગયા છે, પણ સૂકવવાના બાકી છે. કેમ કે આજ છે ને પાછળ જે ચોકડીમાં જે ઓલા કબાટ કરવાનો હતો એ કબાટને એ બધું રસોડામાં ત્યાં કામ હાલે છે. તો કટિંગ કરે ને નકરું ઝીણું ઝીણું બધું ઉડે તો મેં કપડાં ધોયેલા બધા પાછા બગડે, એટલે કપડાં છે ને ધોવાઈ જશે તો સવારના પણ સૂકવવાના રહેવા દીધા છે. તો મેં કીધું હવે છે ને એવું લાગે ને તો ગેલેરીમાં જો આ દોરી છે અમારે ત્યાં સૂકવી દઉં. એ રૂમાલને એ બધું સવારનું સૂકવું છે તો એ તો સૂકાઈ ગયા હોય એટલે એ લઈ લઉં અને કપડાં બધા અહીંયા છે ને ધાણા મેથી સુધારી દઉં એટલે સૂકવી દઉં. નહીં તો છે ને સૂકાશે, ખાંડ થશે ને તો સૂકાશે નહીં. તો અત્યારે આપણે ધાણા મેથી સુધારવા બેસી ગયા છીએ. હમણાં યતરાજભાઈ આવશે અને યતરાજ આવે ને એટલે આજ તો આ જે વેલ રોપવાની છે ને એ હાટું કુંડું ચેદુનું લાવીને મૂક્યું છે. તો પણ ધૂળ લેવા જવા વાટે છે અને ધૂળ છે ને આગી કંઈ લેવા જવા નથી. ફ્લેટની બહાર નીકળવી ને ત્યાં ધૂળ છે માટી એમ મતલબમાં, તોય તે લેવા નથી જવાતું. એમ થાય છે કે અમુક જગ્યાએ છે ને ખેતરમાં વાઈ નાખ્યું હોય, અમુકે પાણી પાયું હોય, અમુકે છે ને કરંટ મૂકેલા હોય, એવું બધું હોય એટલે પછી નથી જતા. નહીંતર છે ને જો હું તમને દેખાડું અહીંયા જ જવાનું છે ખાલી. જો અહીં સામે ખેતર દેખાય ત્યાં યતરાજને હું કહેતી ને મને કે હાલ આપણે બે જઈને લઈ આવી. કે આજ તો છે ને હવે યતરાજ આવે ને એટલે માટી લઈ આવી છે અને બેલને મેથી રોપી દેવી છે. અને આ બેલી તે છે ને જો થોડુંક વાંકું થઈ ગયું છે એને ઉપર બાંધી દેવું છે એટલે સીધે સીધું રહે એમ. તો હાલો ધાણા મેથી સુધારી નાખીએ આપણે. તો અત્યારે છે ને જો મેં આટલી મેથી સુધારીને ત્યાં હવે યતરાજને આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મારે જવું પડશે નીચે. યતરાજ એકલો આવતો તો રહે પણ હવે છે ને એને બેગમાં પહેલાં ધોરણમાં છે પણ ચોપડા વધારે હોય, બેગમાં વજન વધારે હોય અને એને લીફમાં અમે આવવાની ના પાડવી. નહીં તરીને આવડે તો છે પણ અમે ના પાડવી કે લીફમાં તારે એકલું નહીં આવવાનું. એટલે એ ભાઈ લીફમાં ના આવે, દાદર ચડીને આવે અને દાદરમાં જો પાછો પગ બગ લગતો હોય વજનના લીધે તો હજી તો માંડ 100 ટાંકા છે એમાં થોડું થોડું સરખું થાય છે ત્યાં પાછા ભાઈ પડે. એટલે એ છૂટવાનો ટાઈમ થાય ને હું 5-10 મિનિટ અગાઉ નીચે જઈને ઊભી રહું એટલે લઈને આવતી રહું. અને સવારે મૂકવા જતા તો અમને મા દીકરો લીફમાં વહી જાય. તો હાલો હવે છે ને જાય ને યતરાજભાઈને લઈ આવી. જો અત્યારે છે ને વાગી જ્યાં છે 10 અને ફર્નિચરવાળા છે ને અત્યારે જ્યાં 9:30 પોણા 10 જેવું થયું ને તાર જ્યાં. અને મારે છે ને કચરો વાળવાનો હતો ને તો જો મારો છોકરો મારી છોકરીનું કામ કરે છે આજે. કાં બેટા? જો યતરાજભાઈએ મને છે ને રૂમમાં વાળી દીધું છે પણ બટા એ બધું જે હોય ને એ પછી ન્યાનું ના મૂકાય, એ બધું સાઈડમાં મૂકી દેવાય. આઈન પા લાઈન મૂકી દેવાય, ઓલી પટીઓની બધું રહ્યું ને ઓલી તે રસ્તા મૂકી નહીં. અને અમારે છે ને કન્ફ્યુઝન એટલું આજ છે ને આજ મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે કેવી ને તો હાલે એવું છે. કેમ કે સવારમાં છે ને મારો ફર્નિચરવાળા હારે થોડીક લપ થઈ ગઈ આજ તો. જો આ છે ને આ કબાટ અહીંયા દરવાજો મૂકી દીધો છે. આને હજી ઉપર સનમાઇકો લગાવવાનો બાકી છે. વ્હાઇટ અમારે નથી કરાવવાનું, સનમાઇકો લગાવવાનો બાકી છે. અને હજી જે હેન્ડલ નહીં આવે એ બાકી છે. પછી અહીંયા સાઈડમાં સનમાઇકો આવે એ બાકી છે. તો આ રીતના છે ને કબાટના ખાલી હજી તો બાયણા લગાવ્યા છે, હજી કાઢીને પછી સનમાઇકા લગાવશે. પણ એમને છે ને અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આ રીતના છે ને જગ્યા મૂકી અહીંયા સનમાઇકો આવી જાય એટલે આ ને આ બે થોડુંક અલગ લાગે એટલે આ રીતને છે ને ફ્રેમની અંદર દરવાજો રહે. તો એમને છે ને બાયણા 3 કબાટના કરી નાખ્યા અને પછી મેં જોયા તો મેં કીધું તમે આ 3 કરી નાખ્યા, મારે ફિક્સ ટુ ફિક્સ કરાવવાના હતા તો તમારે મને એકવાર પૂછવું પડે ને કે તમારે કઈ રીતના દરવાજા કરવા છે, આ રીતના કરવા છે કે આ રીતના. એમ તમે મેં કીધું તમારે જેમ કરવું એમ કરી નાખો છો, રહેવાનું અમારે કે તો તમારે અમને પૂછવું પડે ને કે કઈ રીતના કરવા છે એમ. તો એ રીતનું થયું અને પછી ફાઇનલ આ એમના રહેવા દીધા છે કે અત્યારે બધા આ રીતના કરાવે છે, ફિક્સ ટુ ફિક્સ કોઈ નથી કરાવતા, આમાં વધારે મહેનત થાય એમ. પછી એમને કીધું કે તમારે જો કરાવવો હોય ને
તો એ કે અહીંયા 2 ઓલા આવે ને એમાંથી કે એક અમે કાઢી નાખવી અને એક રહેવા દેવી, તો એ કે આમ ફિક્સ ટુ ફિક્સ થઈ જાય. પણ એ કે અત્યારે તો બધા વધારે આ રીતના જ કરાવે છે એમ. તો પછી છે ને ફાઇનલ માથાકૂટ થયા પછી રહેવા દીધું. એટલે માથાકૂટ તો મતલબ એ જ તે મેં કીધું મારે કંઈક બહાર વસ્તુ લેવા જવું હોય ને તો હું નથી જતી. જાઉં તો એમને કંઈક કરવાનું હોય ને તો એમ થાય કે બેન નથી પૂછવું ચા તો હાથે થોડું ઘણું કરી નાખે, ના ગમે તો તોડવાનું ફોડવાનું થાય બધું. તો હું છે ને એટલે જ બહાર ના જાઉં કે એમને કંઈક કામ હોય તો એ ડાયરેક્ટ પૂછી લે મને કે કઈ રીતનું કરવું છે, શું કરવું છે એમ. મેં જયદીપે બે તો બધું નક્કી કરેલું જ હોય કે આ રીતના કરવાનું છે, આ રીતના કરવાનું છે. તો આ રૂમનો કબાટ એ રીતના બની જશે. અને અમારી યતરાજભાઈ છે ને બીજી રૂમમાં ફાઇનલ કચરો વાળવાનું શરૂ કરી દીધું છે. અને આ બાજુ તે છે ને જો કબાટ અહીંયા તે બની જશે, અહીં સનમાઈકો મારવાનો બાકી છે, આ બાયણું ચેન્જ થઈ જશે. અને મારી છોકરીએ છે ને બીજી રૂમમાં ફાઇનલ કચરો વાળી નાખ્યો છે. છોકરી યતલબેન આયા, યતવીબેન આયા, યતવીબેન. અને અહીંયા છે ને જો ઉપરના જે કબાટના ઢાંકણા હતા ને યાદ લગાયા છે, બસ પાછા સનમાઈકો મારવા કાઢશે. અને અહીંયા જે રસોડામાં કબાટ કરાયો હતો ને એ ફાઇનલ. હવે આમાં કાચ અડધો મુકાવાનો છે, હવે વિચારવીથી મુકાવવો કે ના મુકાવવો એમ. અને આ છે મંદિર અમારું, જે નીચે 2 ડ્રોવર આવશે, પછી 2 નીચે 2 ખાના આવશે, 2 ડ્રોવર આવશે, પછી ટ્રે મૂકવાનું આવશે. અને પછી છે મંદિર. હવે મંદિરની ઉપર એક ખાનું લેવરાઈ લેવી એટલે હરખું થઈ જાય. અને મંદિર છે ને મેં હવારી ભાઈને કીધું હતું કે તમે આ કબાટ છે ને એટલું જ મંદિર રાખો, તો એ કે પછી જગ્યા છે ને નાની થઈ જશે. હવે આમાં 3 ઇંચની છે ને અંદર રેઝિનાટની કે એમ કંઈક જગ્યા જે વહી જાય તોય તે જગ્યા તો અંદર રહેશે જ તે. પણ અમે કેવી ને એમ કરે નહીં ને એટલે મને વાંધો અહીંયા પડે કે અમારે ઘરમાં રહેવાનું છે, અમે કેવી રીતના તમે કરી દો એમ. મેં સવારે જ કીધું તું આના માપે લો તા કે એને માપે ના લેવાય ને આમના તેમને એમ કરીને કર્યું એટલું. પછી અંતે હવે કાલ આવશે ને તે કપાવાનું. આપણે ચાના જાજા ભગવાન છે, ભગવાન જ થોડા છે. નાના હા ઓલા મંદિર જો આમ પડ્યું એમાં સમય રહેતા હતા એમ નહીં, ઓલા નાના મંદિરમાં ભગવાન સમય રહેતા જ બધા. તો આમાં તો એટાસથી સમય રહેવાના. અને ફાઇનલ અમારી યતરાજભાઈ રસોડામાં કચરો વાળવાનું કરી દીધું છે ચાલુ. અને આ બાજુ અમારું ટીવી યુનિટ બનવાનું થયું છે ચાલુ. અને આ બધામાં છે ને અમે વુડનનો સનમાઈકો પાસ કરીને આવ્યા. બોલો વાંધો નહીં. વુડનનો સનમાઈકો અમે પાસ કરીને આવ્યા છીએ કે આગળ જાવ તો આવો આન જેવો બરોબર. અમારે મેં કીધું આના અરે મેચ થઈ જાય એમ. પણ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે છે ને બધા લાઇટ કલર બહુ હોય છે, કે ગ્રે કલર હોય છે, પિસ્તા કલર હોય છે, અને બધા અલગ અલગ ઘણા બધા કલર હોય છે ફર્નિચરમાં. તો અમે છે ને વુડન કલર પાસ તો કર્યો છે, પણ હવે કન્ફ્યુઝન એ છે કે ફાઇનલ વુડન કલર જ કરાવવો કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે કંઈ લાઇટ કલર કરાવવો કે શું કરવું એમ. એનું કન્ફ્યુઝન છે. કેમ કે કાલ ફાઇનલ છે ને સનમાઈકો મારી દેશે ને સનમાઈકો લઈ ગઈ જ્યાં પછી કાંઈ નહીં થાય. તો એ વિચારવાનું છે. હમણાં આવું બધું વિચારવામાં છે ને મગજ એક તો થોડુંક કામ કરતું ના હોય, અને એમાં પાસ કારીગર એવું કરે એટલે વધારે થોડુંક મગજ કામ વધારે મગજ બગડે એમ. કેમ કે દરવાજાની વચ્ચે અમે અમને પૂછ્યું જ નથી કે તમારે આ રીતના દરવાજા કરવા છે કે આ રીતના. પછી મેં કીધું તમે છે ને ગમે એ બનાવવાનું હોય ને નવું તો તમને પૂછો કે આ રીતનું કરવું છે કે આ રીતનું ઓપ્શન આપો એમ. તમે ડાયરેક્ટ તમને જે ગમે એ કરી નાખો. હવે અમને આ કડ ના ગમતી હોય, અત્યારે ટ્રેન્ડ ભલે આનો હોય પણ અમને ફિક્સ ગમતું હોય તો પછી શું કરવું એમ. એને કીધું એ કે આમાં 2 પ્લાય છે, તમારે ના ફિક્સ કરાવવું હોય તો 2માંથી 1 પ્લાય કઢાઈ નાખવી એમ કીધું, ઘસી નાખવી. અને પછી હું ખીજાણી ને એટલે એ ભાઈએ કીધું કે તમારે છે ને ફિક્સ કરવું હશે ને તો અમે 2 પ્લાય મારેલી છે ને 1 પ્લાય કાઢી દઈશું એમ. પણ એવું બધું બધે 2 જ છે એમ એટલે 1 થઈ જાય. પણ હવે ઉપરનું ખાનું દીને ઇનામ આપે લીધું હોય ને એના માપનું ન હોય પછી હલંગ થઈ જાય બધું.
અરે એ જાવ તો આ પણ ટેબલ આખું લઈ દો વાળી દે એ અંદરના ઓલામાં જ મારેલું એટલે આ ટાયર તો એ આમથી જ મારેલું. તમને કહું આ ટેબલ આખું લઈ લે ને તો આપડા યતલબેન વાળ નાખે મેં નહીં કીધું મને ન મારતો નથી. એ એક જ મારી કાંઈ નહીં કરું બેતર લે કાંઈ ન કરું યતરાજ યતરાજ ભાઈ કીધું ભાઈ થોડું કીધું તને એ યતર બેન લે હાલો તો ભાઈ. હવે છે ને કન્ફ્યુઝન ઈ છે કે સનમાઇકો ફાઇનલ વુડન જ રાખવો કે બીજો ગમે ઈ કરવો. અને પહેલા અમે જ્યારે પાસ કરવા ગયા ને ત્યારે અમને એમ થતું હતું કે અત્યારના લાઇટ કલર પ્રમાણે અમે કરાવી તો ખરા પણ લાઇટ કલર બધા રહ્યાની થોડાક ટાઈમે એનો ટ્રેન્ડ ચેન્જ થતો હોય તો અને વુડન રહ્યું ને એ કોઈ દિવસ ચેન્જ ના થાય. અને બીજી બધી વસ્તુ જે રહી ને અત્યારના લાઇટ કલર એ થોડાક ટાઈમે બદલાઈ જતા હોય. અત્યારે આવા હોય તો પછી આવા થઈ જાય, આવા પછી જે ટ્રેન્ડમાં આવે નવા કલર એ ચાલે એમ. તો અમને એમ થયું કે ટ્રેન્ડમાં હાલતા કલર નથી કરાવવા એમ કરતા વુડન કલર કરાવવા. પણ હવે શું કરવું કઈ સમજણમાં આવતું નથી એટલે હજી સવારમાં કદાચ નક્કી થશે કે શું કરવું છે. બરોબર ને? હજી સવાર નક્કી થાય છે ને કયો સનમાઇકો નાખવો એમ. કેમ કે અમે છે ને એમ વિચારવી છે કે અમારા ફ્લોરિંગ હારે મેચ થોડોક થઈ જાય અને સારોય લાગે એમ એવું બધું વિચારવી છે. કાંઈ નહીં હાલો ફાઇનલ જે થશે એ પછી કહેશું. વિડીયોનો એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને કાલ તમે વિડીયો જોતા હશો તાર તો સનમાઇકો પાસ થઈ ગયો હશે, નહીંતર તમારા બધા જોડે સજેશન માંગત આપણે કે કેવો કરાવો કેવો નહીં એમ. પણ તમે જ્યારે આ વિડીયો જોતા હશો ને તો ફાઇનલ સનમાઇકો પાસ થઈ ગયો હશે અને દરવાજાને લાગી હતન જ્યો હશે. પણ તોય એક કામ કરજો ને તોય બધાય કોમેન્ટ કરી દેજો કે વુડનની ફેશન ના જાય એટલે વુડન કરાવવું જોઈએ કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણેના કલર કરાવવા જોઈએ એટલે આપણને થોડોક આઈડિયા આવે. અને અમારે છે ને 2 રૂમમાં કચરો વાળ્યો, યતરાજે 2 રૂમમાં રસોડામાં તો યતરાજ પે થાકી જ આવે. તો હાલો હવે કચરો આપણે વાળી નાખવી અને વિડીયોનો એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.